નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 7 મે 2024 અને વાર મંગળવારની કપાસ બજારની સમાચાર સાથે। આજે ચૂંટણી હોવાના કારણે મોટાભાગના માર્કેટો બંધ રહેવાના છે, જેના લીધે આપણે ગઈકાલના માર્કેટનો રિવ્યૂ મેળવવાના છે અને આપણે જે પ્રેડિક્શન આપી હતી ચૂંટણી પહેલાંની શું માહિતી આવી છે, અત્યારે શું રિઝલ્ટ આવ્યું છે તેની પણ માહિતી આપવાના છે। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં ન હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ ખેડૂત મિત્રો, કપાસના ભાવથી જ આપણે શરૂઆત કરીએ તો આપણે કહ્યું હતું ચૂંટણી જેમ નજીક આવશે ને ચૂંટણીના અઠવાડિયામાં કપાસના ભાવ 1600 અથવા તો 1600ની નજીક પહોંચી શકે છે। એપ્રોક્સી મિત્રો આપણે વાત કરીએ માર્કેટની તો 80 થી 90% માર્કેટ યાર્ડોની વાત કરીએ તો 1600ની નજીક આવી ગયા છે અને મોટાભાગના માર્કેટ યાર્ડો 1500 તો ચાલી જ રહ્યા છે, સાથે સાથે 1550 પ્લસ પણ માર્કેટમાં કપાસના ભાવ બોલાવા લાગ્યા છે। હવે ખેડૂત મિત્રો, કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1580 રૂપિયા સુધી બોલાતો જોવા મળી રહ્યો છે અને કપાસનો સૌથી નીચો ભાવની વાત કરીએ તો 1400 રૂપિયા આજે બોલાતા જોવા મળ્યા છે। હવે ખેડૂત મિત્રો, કપાસના બંને વાયદા બજારની માહિતી મેળવીએ। સૌપ્રથમ MCX વાયદામાં વાત કરીએ તો મિત્રો જે આપણે કહ્યું હતું એ જ રીતનો ઘટાડો જોવા મળી રહ્યો છે। 58,000થી MCX વાયદો ઘટીને 57,260 રૂપિયા અત્યારે આવી ગયેલો જોવા મળ્યો છે। ત્યારબાદ હવે મિત્રો આપણે ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક વાયદો અત્યારે ખુલતા વેચ નાની એવી તેજી પકડી છે અને ગઈકાલે પણ જ્યારે ખુલ્યો હતો ત્યારે તેજીથી ખુલ્યો હતો, પરંતુ ત્યારબાદ ઘટાડો જોવા મળ્યો હતો। મિત્રો હવે આજે કપાસની કોઈ મોટી આવકો થવાની નથી, જેના લીધે વાયદા બજારમાં થોડો આજે પણ ઘટાડો જોવા મળે એવી મોટી સંભાવના દેખાઈ રહી છે। અત્યારે જ્યારે ઓપન પ્રાઇસની વાત કરીએ તો $77.76 ચાલી રહ્યો છે અને હાલની જે કરંટ પ્રાઇસ છે એ $77.83 અને $82 સમથિંગ બોલાતી જોવા મળી રહી છે। હવે ખેડૂત મિત્રો, આપણે કપાસના જે ભાવ છે તેમની વાત કરી દઈએ તો કપાસના જે ભાવ આપણે ઓલ ઓવર ગુજરાતમાં પ્રતિ 5 મણના બોલાતા જોવા મળતા હોય છે। સૌપ્રથમ ખેડૂત મિત્રો, એમાં એવરેજ ભાવની વાત કરીએ તો 6,936 રૂપિયા એટલે કે એપ્રોક્સિમેટ 7,000 રૂપિયા સુધી બોલાતા જોવા મળી રહ્યા છે। ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 4,170 એટલે કે સમથિંગ 4,200 સુધી આપણે કહી શકીએ અને ત્યારબાદ સૌથી વધુ ભાવની વાત કરીએ તો 7,805 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે 5 મણના ચાલી રહ્યા છે। હવે ખેડૂત મિત્રો, કપાસની આવકોની પણ વાત કરીએ તો આપણે આવકોની પણ કહ્યું હતું કે થોડો એવો ઘટાડો વધારો થઈ શકે છે અને ગુજરાતમાં આપણે આવકોની વાત કરીએ તો 14,000 બેલની જોવા મળી છે। આપણે ઓલ ઓવર ભારતમાં વાત કરી દઈએ તો 37,500ની આવક જોવા મળી છે, જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાત આવકોમાં લીડ કરતું જોવા મળી રહ્યું છે। બાકીના બધા રાજ્યોમાં 1000થી લઈને 300 બેલથી લઈને 1000 બેલ સુધીની આવક થાય છે। તો મિત્રો, આ અત્યારની માહિતી વિડીયો કેવો લાગે તો કોમેન્ટમાં જણાવી દેજો। પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરી દેજો અને બધા જ મિત્રો મત દેવા અવશ્ય જજો। અસ્તુ, જય હિન્દ।